પાલનપુરમાં મોડી રાત્રે થયેલા વરસાદે અનેક વિસ્તારોને પાણી કરી દીધા છે। શહેરના બસ સ્ટેન્ડ, વીરપુર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। 1 ઇંચ વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ફરી વળ્યા। સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઈવે પર પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો હલ ન આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે। તો બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન પડેલ વરસાદના કારણે અમીરગઢ, ઇકબાલગઢમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા છે। નેશનલ હાઈવે પર મોટાભાગના વૃક્ષો ધરાશાયી થયા અને મિની વાવાઝોડાના કારણે ખેડૂતોનો ઊભો પાક ઢળી ગયો છે। બાજરી જેવા પાકોને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે। બાજરીનો કાપણી કરેલો પાક વરસાદમાં પલળી ગયો। તો જોઈ શકો છો કે કમોસમી વરસાદ હવે તો જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી તરફ આપણે જઈ રહ્યા છે અને ખેડૂતોનો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જે કિશોર, ઉત્તર ગુજરાતમાં ખાસ તો આફત આવી છે, આકાશી આફત, જેના કારણે ઠેર ઠેર અલગ અલગ રીતે નુકસાન। ચોક્કસથી સંધ્યા ગત રાત્રે બનાસકાંઠા જિલ્લાના 10 જેટલા જે તાલુકાઓ છે તે તાલુકામાં વરસાદ પડ્યો હતો અને વરસાદ પડવાના લીધે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો પણ વારો આવ્યો છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં વરસાદ રૂપે મિની વાવાઝોડાથી અનેક વૃક્ષો પણ ધરાશય થયા હતા। તે ઉપરાંત બાજરી જેવા પાકોને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે, કારણ કે ખેડૂતો દ્વારા તૈયાર પાક જે બાજરીનો જે કાપણી કરેલો હતો અને તે પલળી જતા જે ખેડૂતો છે તેમને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। તે ઉપરાંત મગફળી અને બાજરીના પાક સહિત જુવારના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આમ 1 ઇંચ જેટલા પડેલા વરસાદના લીધે બનાસકાંઠાના અનેક એવા વિસ્તારો હતા તે પાણી થઈ ગયા હતા, જ્યારે અનેક વિસ્તારોની અંદર મિની વાવાઝોડા જેવો અહેસાસ થયો હતો। સંધ્યા, જી આપનો આભાર।